વડીલોને વંદન। આજનો વિષય ખાસ છે કારણ કે આજનો વિષય સમાજ છે। સમાજ એટલે શું? ભારતભરના તમામ નાના મોટા સમાજોને સમર્પિત આ પોસ્ટ। સમાજ એટલે શું? સમાજ એટલે શક્તિ, સમાજ એટલે વિશ્વાસ, સમાજ એટલે દાન, સમાજ એટલે ત્યાગ, સમાજ એટલે આધાર, સમાજ એટલે વિદ્યા, સમાજ એટલે જન સમુદાય। સમાજના અનેક પર્યાય છે। મારી પાસે પણ અધૂરી નોલેજ જરૂર છે, પરંતુ વડીલો પાસેથી મેળવી છે। 2-4 કલાક તેમની સાથે બેસેલો છું, એટલે એમની પાસેથી આ વિદ્યા મેળવી છે અને આપની સાથે શેર કરી રહ્યો છું। ભારતભરના તમામ સમાજોને સમર્પિત આ પોસ્ટ। સમાજ એટલે શું? સમાજના 3 જે અક્ષરો છે પોતાનામાં ઘણું બધું સમેટીને બેઠું છે। સનો જે અર્થ થાય છે તેનો અર્થ છે સમભાવ। ગમે તેવી વ્યક્તિ હોય, નાની હોય કે મોટી હોય, ગમે તે વર્ણની હોય, તેની સાથે સમભાવ નજરથી વ્યવહાર કરવો, એ પહેલો અક્ષર છે સમાજનો। ત્યારબાદ માં એટલે કે માતા પિતા જેવું માર્ગદર્શન। સમાજનો બીજો અક્ષર છે માતા પિતા જેવું માર્ગદર્શન। અને ત્યારબાદ જે જ અક્ષર છે સમાજનો ત્રીજો અક્ષર, એ પૂરેપૂરો સમાજને સમેટીને બેઠો છે, પૂરેપૂરો એની સાથે વળગીને બેઠો છે। જનો જે અર્થ થાય છે તે થાય છે જન સમુદાય। સમભાવ, માર્ગદર્શન, જન સમુદાય, આ સમાજના 3 અક્ષર છે ને એનો અર્થ આ છે। કારણ કે મારી પાસે પણ આ નોલેજ વડીલો પાસેથી મળેલું છે અને આપની સાથે મેળવી રહ્યો છું, આપની સાથે વાતચીત કરી રહ્યો છું। તમામ ભારતભરના સમાજોને આ પોસ્ટ સમર્પિત। સમાજનો અર્થ છે જે થાય છે તે આપની સાથે મેં વર્ણવ્યો છે, પરંતુ આ સિવાય પણ ઘણા મુદ્દા છે, ઘણા એવા અહેવાલો છે જે મેં લખાણ સાથે જોડેલા છે। એટલે કે સમાજ આપણી જે કાંઈ છે તે સમાજને અનુલક્ષીને છે। સમાજ જે છે એ આપણા માટે થઈને માતા પિતા સમાન છે। સમાજ આપણા માતા પિતા છે। જે કાંઈ પણ આપણી સાથે ઘટનાઓ થાય છે, જે કાંઈ પણ આપણે પ્રગતિ મેળવીએ છીએ, સમાજને અનુલક્ષીને મેળવીએ છીએ। અને આજકાલ મારા મિત્રો પણ ઘણા એવા બુદ્ધિશાળી છે અને ગ્રેજ્યુએટ થઈ ચૂક્યા છે, જે સમાજને પ્રગતિ કરાવવા માટે થઈને ખૂબ મહેનત કરે છે। 2-4 નામ મારી પાસે છે, જ્યારે સમય આવશે ત્યારે હું તમને બતાવીશ। પરંતુ સમાજની સાથે વળગી રહો, સમાજની સાથે ભેગા થઈને રહો, એકજૂટ રહો। જો તમે એકજૂટ રહેશો તો સમાજ તમારો પ્રગતિ કરશે, તમારો પરિવાર પ્રગતિ કરશે, તમારો સમાજ પ્રગતિ કરશે, તમારું રાજ્ય પ્રગતિ કરશે, તમારો જિલ્લો પ્રગતિ કરશે, અને આખરે તમારો જ્યારે દેશ પ્રગતિ કરશે ત્યારે સમાજ એક એમાં સૌથી મોટું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે। સમાજનો અર્થ એ જ છે। અને આ સમાજના તમામ જે ગુણ છે એ આપની સાથે મેં વર્ણવ્યા। બાકીના મુદ્દાઓ, અહેવાલો લખાણ સાથે જોડેલા છે। ભૂલચૂક હોય તો માફ કરજો, કારણ કે સમાજ વિશે નાની વયે હું મોટી વાત કરી રહ્યો છું। સમાજના ચર્ચા ઘણી થાય છે। મને લાગી રહ્યું છે કે આ પોસ્ટ બાદ સમાજ વિશેની જાણકારી કદાચ બધાને માહિતી સચોટ મળશે, કારણ કે મેં જે કાંઈ લખાણ લખેલું છે એમાં સચોટ માહિતી આપી છે સમાજ વિશેની। હાલ મારી ઉંમર ઘણી નાની છે, પરંતુ વડીલો પાસેથી મેળવી છે મેં જે સાધના, જે મારી છે, જે મારી શક્તિ છે, જે મેં વડીલો પાસે 2-4 કલાકો વિતાવ્યા છે અને એમની પાસેથી મેં આ જ્ઞાન મેળવ્યું છે, એ જ્ઞાન તમારી સાથે મેળવી રહ્યો છું। સમાજનો અર્થ શું છે એ સર્વે જે કાંઈ છે તે સમાજ સાથે મેં વર્ણવ્યું છે। અને ત્યારબાદ હવે વાત કરીએ કે આ સમાજ જે છે એની સાથે એકજૂટ રહો। ગમે તે સમાજ હોય, તમામ ભારતભરના સમાજોને આ પોસ્ટ સમર્પિત છે। આ સાથે આટલું જ કહીને વિનવું છું। જય ભારત, જય હિન્દ।